નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 6, જેનો લેક્ચર નંબર 16, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 14ની અંદર આપણે માહિતી સંચારની પદ્ધતિઓ, વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર જેનો અર્થ, અને લેક્ચર નંબર 15ની અંદર વૈદિક માહિતી સંચારના લક્ષણો, અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચારનો અર્થ અને એમના લક્ષણો, જેના વિશેનો વિગતવાર અભ્યાસ આપણે લેક્ચર નંબર 14 અને 15ની અંદર કરેલો હતો. હવે આજના લેક્ચરની અંદર આપણે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત, જેના વિશેની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખજો કે જ્યારે તફાવત આવે ત્યારે વૈદિક માહિતી સંચાર કે અવૈદિક માહિતી સંચાર કે કોઈ પણ તફાવત હોય, એના લક્ષણોમાં જે મુદ્દા હોય કે એના લાભમાં એટલે કે ફાયદામાં કે ગેરફાયદામાં કે મર્યાદામાં જે મુદ્દા હોય, એ જ મુદ્દાઓ અહીંયા લખવાના એવું જરૂરી નથી. અહીંયા એવા મુદ્દાઓ આવશે કે જે વૈદિક અને અવૈદિક માહિતી સંચારની સરખામણી કરતા હોવા જોઈએ. પહેલામાં કંઈક અલગ કીધું હોય, પણ અહીંયા સરખામણી થવી એ જરૂરી છે. માટે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત, જેના વિશેની વાત હવે આપણે કરવાની છે. તો અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે, વૈદિક કે અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત સમજાવો. આ તફાવત એ તમને 2 માર્કમાં પણ પૂછાઈ શકે અને 5 માર્કમાં પણ પૂછાઈ શકે. જો 2 માર્કમાં પૂછાય તો તમારે 4 મુદ્દા લખવાના, અને 5 માર્કમાં પૂછાય તો આખો તફાવત છે તમારે લખવાનો થાય. કુલ 7 કે 8 મુદ્દા છે એ તમારે લખવાના થાય જો 5 માર્કમાં આવે તો. પણ મોટા ભાગે આ તફાવત તમને 2 માર્કમાં જ પૂછાય, કેમ કે આ પાઠમાંથી 2 માર્કના 2 પ્રશ્ન પૂછાઈ શકે. તો વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત સમજાવો. 2 અથવા 5 માર્કની અંદર આ તફાવત લખવાનો થાય. અગાઉ પણ આપણે વાત કરેલી છે અને ફરી એકવાર આજે વાત કરી દઉં કે જ્યારે હવે તમને તફાવત પૂછાય ત્યારે ધોરણ 11, 12 કોમર્સ હોય એટલે 10મા ધોરણ કે 9મા ધોરણની જેમ તમારે તફાવત લખવાનો હોતો નથી. હવે તફાવત લખતી વખતે તમારે ફરજિયાત તફાવતના મુદ્દાનું જે કોષ્ટક છે એ અલગ લખવાનું થાય અને થાય જ. તફાવતના મુદ્દા લખ્યા વિના તમે કોઈ પણ તફાવત લખશો તો એના માર્ક્સ મળવા પાત્ર હોતા નથી. એટલે ફરજિયાત તફાવતના મુદ્દા અને મુદ્દાના આધારે કયો તફાવત નીકળે છે એ લખવું ફરજિયાત છે. તો અહીંયા તફાવતના મુદ્દા તમને આપેલા છે, એ મુદ્દાની સાથે જ તમારે તમારો તફાવત લખવો એ જરૂરી છે. તો પહેલો મુદ્દો આપેલો છે અર્થ. તો બંનેના અર્થ લખવાના. અર્થ અથવા અહીંયા તમે વ્યાખ્યા પણ લખી શકો, અર્થ અથવા વ્યાખ્યા. તો વૈદિક માહિતી સંચારનો અર્થ કે વૈદિક માહિતી સંચારની વ્યાખ્યા અહીંયા આપેલી છે. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો કે ધંધાના હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય, વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોના આધારે થતો હોય, તો આવા માહિતી સંચારને વૈદિક માહિતી સંચાર તરીકે ઓળખાવી શકાય. તો જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો કે ધંધાના હેતુઓ સિદ્ધ કરવા માટે એટલે કે ધંધાના નક્કી કરેલા હેતુઓને પૂરા પાડવા માટે જે વ્યવસ્થા તંત્ર ધંધામાં ગોઠવવામાં આવે, એ વ્યવસ્થા તંત્રની અંદર નક્કી કરવામાં આવેલા નીતિ નિયમો ઉપર આધારિત હોય, નીતિ નિયમોના આધારે માહિતી સંચાર થતો હોય, તો એને વૈદિક માહિતી સંચાર તરીકે ઓળખાવી શકાય.
તો આ વ્યવસ્થા તંત્રના નિયમોનું ઘડતર ક્યારે થાય? તો કે જ્યારે ધંધો શરૂ કરે એ પહેલાં તો કે હેતુ નિર્ધારણ કરવામાં આવે, એટલે કે ધંધાનું ધ્યેય નક્કી કરવામાં આવે. એ ધ્યેયના આધારે આયોજન કરવામાં આવે. આયોજન જે મુજબ થાય એ આયોજનના આધારે એ વ્યવસ્થા તંત્રનું આખું માળખું ગોઠવવામાં આવે અને વ્યવસ્થા તંત્રમાં નક્કી કરવામાં આવેલા જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોના આધારે જ બધો જ માહિતી સંચાર થતો હોય. એટલે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી ને મધ્ય સપાટીથી તળ સપાટી, એવી જ રીતે માહિતી પ્રેષણ એ તળ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી, આમ ક્રમિક રીતે દર્શાવવામાં આવેલું હોય એ મુજબ જ જો માહિતી સંચાર થાય તો એને વૈધિક માહિતી સંચાર કહેવાય. ટૂંકમાં જે વ્યવસ્થા ગોઠવવામાં આવે અને વ્યવસ્થા પ્રમાણે જ ચાલવું પડે તો વૈધિક, અને વગર વ્યવસ્થાએ થતો હોય તો અવૈધિક. તો અવૈધિકનો અર્થ અથવા વ્યાખ્યા આપેલી, જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ બધા કઈ સપાટીએ હશે? તળ સપાટીએ. તો વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ એના વચ્ચેના માનવીય સંબંધો, એટલે કર્મચારી વચ્ચેના સંબંધો, કર્મચારી અને વિભાગીય અધિકારીઓ સાથેના સંબંધો, કર્મચારી અને માલિક સાથેના સંબંધો, એ માનવીય સંબંધો અને એકબીજાની મિત્રતા એના ઉપર આધારિત હોય એવા માહિતી સંચારને કેવું કહેવાય? અવૈધિક માહિતી સંચાર. અવૈધિક માહિતી સંચારમાં કોઈ જ ચોક્કસ પ્રકારની ગોઠવણ કરવામાં આવેલી હોતી નથી. વગર ગોઠવણે, વગર કોઈ ચોક્કસ નિર્દેશન દ્વારા માહિતી સંચાર થાય, જેનું કોઈ ચોક્કસ સ્વરૂપ કે કોઈ ચોક્કસ માળખું હોતું નથી. જ્યારે વૈધિક માહિતી સંચાર નીતિ નિયમો અનુસાર જ થાય એ જરૂરી હોય, જ્યારે અવૈધિક માહિતી સંચાર નીતિ નિયમો અનુસાર થવો એવું કોઈ ચોક્કસ જરૂરી હોતું નથી. જ્યારે આપણે આ મુદ્દાઓ વિશેની વાત કરતા હતા ત્યારે આગળના લેક્ચરમાં જેવી વાત કરી હતી કે અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો પૂરક છે. એટલે કે વૈધિક માહિતી સંચાર હોય તો અવૈધિકની જરૂર નથી, પરંતુ જો વૈધિક માહિતી સંચાર માટેનું માળખું જ ધંધામાં રચવામાં આવેલું ન હોય તો ત્યારે અવૈધિક માહિતી સંચાર એ ફરજિયાત બની જાય ને અવૈધિક માહિતી સંચારનું માળખું રચવું જ પડે. મતલબમાં અવૈધિક માહિતી સંચાર કરવો જ પડે. કેમ? તો કે એકમમાં જરૂરિયાત ઉદ્ભવશે ત્યારે માહિતી સંચારની જરૂર પડશે જ, ત્યારે માહિતી સંચાર કરવો પડશે. બીજો મુદ્દો કીધો છે ઉદ્દેશ. તો વૈધિક માહિતી સંચારનો હેતુ કયો અને અવૈધિક માહિતી સંચારનો હેતુ કયો? ઉદ્દેશ અથવા એને કહેવાશે હેતુ. વૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ, અર્થ અથવા એનો હેતુ કયો હોય? તો કે આખા એકમમાં અંકુશ અને સંકલન એટલે કે સહકાર સ્થાપવાનો ઉદ્દેશ એટલે કે હેતુ હોય. શા માટે? તો કે નીતિ નિયમો જ્યાં નક્કી કરવામાં આવેલા હોય ત્યાં અંકુશ રાખવો જરૂરી છે, એટલે કે નિયંત્રણ રાખવું જરૂરી છે. જો વૈધિક માહિતી સંચાર દરમિયાન નીતિ નિયમો નક્કી થાય અને અંકુશ રાખવામાં ન આવે, નિયંત્રણ રાખવામાં ન આવે તો ત્યારે ગમે તે રીતે માહિતી સંચાર થશે તો નીતિ નિયમોનો ભંગ થાય, અને નીતિ નિયમોનો ભંગ થાય તો એ માહિતી સંચાર અવૈધિક થઈ જાય, શિસ્તનો ભંગ થઈ જાય. આવું ન થાય એટલે કીધું છે કે વૈધિક માહિતી સંચારનો હેતુ અંકુશ અને સંકલનનો હોય છે, એટલે કે નિયંત્રણ રાખવું અને સહકાર સ્થાપવાનો હોય. જ્યારે અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ અથવા હેતુ કયો? તો કે વ્યવસ્થા તંત્રને વધારે સંકલિત બનાવે, વધારે સહકારપૂર્ણ બનાવે અને વધારે પડતી વિશ્વસનીયતા આપે. શું કામ? તો કે તમે તમારા ક્લાસમાં 60 છોકરાઓ હોય તો એ 60 છોકરાઓ એને એવું કહેવામાં આવે કે તમારે અમારી ગોઠવણી પ્રમાણે બેસવાનું છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને આજુબાજુમાં મનગમતા કે એના મિત્ર વિદ્યાર્થીઓ છે બાજુમાં ન આવે. જો બાજુમાં મિત્રો ન બેસે તો એને ભણવાનું કોઈ પણ જાતનો છે એ ઉત્સાહ છે, ઉમંગ છે એ આવશે નહીં. જ્યારે એવું કહેવામાં આવે કે તમે તમને ગમતા વિદ્યાર્થીઓની આજુબાજુમાં બેસી શકો તો એ ચોક્કસ પોતાના મિત્ર કે એના ગ્રુપની બાજુમાં જ બેસે. તો અહીંયા એકબીજા વચ્ચેનો સહકાર છે. એકબીજા વચ્ચેનો સહકાર જ્યાં હશે
ત્યાં માલિકે કોઈ સહકાર સ્થાપવાની જરૂરિયાત રહેતી નથી અને માળખું છે એ વધારે વિશ્વસનીય બની જાય. કેમ? તો કે દરેક વ્યક્તિ સહકારના આધારે પોતાનું કામ પોતાની યોગ્યતાથી કરતા હોય તો ત્યારે વ્યવસ્થા તંત્રનું માળખું એ વધારે વિશ્વસનીય બની જાય છે. તો સંકલિત અને વધારે વિશ્વસનીયતા પ્રદાન કરવી હોય તો અવૈધિક માહિતી સંચાર યોગ્ય ગણાય. જેમ કે એક કારખાનાની અંદર કામ કરતા 100 કર્મચારી છે. આ 100 કર્મચારીને એવું જણાવવામાં આવે કે સંસ્થા દ્વારા એટલે કે ધંધા દ્વારા તમને 10-10ના જૂથમાં વહેંચવામાં આવશે અને જે જૂથને જેટલો ટાર્ગેટ આપવામાં આવે એટલો ટાર્ગેટ એને પૂરો કરવાનો છે. તો તમે જો ગ્રુપનું આયોજન કરો એટલે કે તમે જે ગ્રુપ બનાવો એમાં કદાચ દરેક વ્યક્તિને મનગમતા સભ્ય કે પોતાના મિત્ર ન હોય તો ત્યારે તમે એને ટાર્ગેટ આપશો તો એ ટાર્ગેટ યોગ્ય સમયે પૂરો કરી શકશે નહીં. પણ જો તમે એવું કહો કે તમારે તમારી રીતે 10-10ના ગ્રુપમાં વિભાજિત થઈ જાય તો ચોક્કસ દરેક વ્યક્તિ પોતાના મનગમતા વ્યક્તિના ગ્રુપમાં ગોઠવાઈ જશે અને પછી ટાર્ગેટ આપશો તો હોસલા સાથે, ઉત્સાહ સાથે, ઉમંગ સાથે, ઉમળકા સાથે છે એ પૂરો કરશે. એટલે એના આધારે વધારે પડતો સહકાર છે એ અવૈધિક માહિતી સંચારમાં સ્થાપી શકાય અને વધારે પડતી વિશ્વસનીયતા પ્રદાન કરી શકાય છે, વધારે પડતી વિશ્વસનીયતા મેળવી શકાય છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપેલો છે આધાર. વૈધિક માહિતી સંચારમાં કીધું કે બે વ્યક્તિઓ એ વ્યવસ્થા તંત્રમાં જે નીતિ નિયમો નક્કી કરવામાં આવેલા છે એ નીતિ નિયમોના કારણે માહિતીની આપ-લે કરે છે, નીતિ નિયમોના આધારે માહિતીની આપ-લે કરે છે, ફરજિયાત કરવી જ પડે છે. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં તો કે બે વ્યક્તિઓ અંગત સંબંધો એટલે કે પરસ્પર સંબંધો અથવા સુમેળભર્યા આંતર સંબંધો કે મિત્રતાના કારણે માહિતીની આપ-લે કરે છે. વ્યક્તિ એકબીજાનો મિત્ર હોવાના કારણે માહિતીની આપ-લે થાય છે. એટલે અહીંયા ફરજિયાત સ્વરૂપ હોતું નથી, અહીંયા ફરજિયાત સ્વરૂપો હોય છે. શા માટે ફરજિયાત સ્વરૂપો હોય? તો કે બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રમાં નક્કી કરવામાં આવેલું છે એ નીતિ નિયમોનું પાલન કરીને જ એને માહિતીની આપ-લે કરવી પડે છે. એટલે ત્યાં ફરજિયાત સ્વરૂપ છે, પહેલામાં ફરજિયાત સ્વરૂપ અવૈધિકમાં નથી. એટલે મિત્રતાના આધારે કે અંગત સંબંધોના કારણે માહિતીની આપ-લે કરે છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો કીધો છે અંકુશ અને દેખરેખ. અહીંયા અંકુશ અને દેખરેખની જરૂર પડે. શા માટે? તો કે નીતિ નિયમો એના આધારે માહિતી સંચાર થાય. તો દરેક પ્રકારે થતો માહિતી સંચાર એ નિયમો આધારિત જ થયો છે કે કેમ એ જોવું પડે. જો નિયમોનો ભંગ થાય તો ત્યારે ચોક્કસ માહિતી સંચાર થશે નહીં, વ્યવસ્થા તંત્રનું માળખું ખોરવાઈ જાય, વિખાઈ જાય. આવું ન થાય એટલે અંકુશ અને દેખરેખની જરૂર પડે. કેમ? તો કે નીતિ નિયમો છે તો એનું પાલન કરવું જરૂરી હોય. તો એ નીતિ નિયમોના આધારે જ માહિતી સંચાર થાય એ વૈધિક માહિતી સંચાર છે, જ્યાં અંકુશ અને દેખરેખની જરૂર પડે છે. અંકુશ દ્વારા જ એ માળખાને સતત ટકાવી રખાય છે, અંકુશના આધારે જ માળખું ટકી રહે છે. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર નથી. શા માટે અંકુશ અને દેખરેખની જરૂર નથી? તો કે પોતાની રીતે માહિતી સંચાર થાય છે, એકબીજાના સહકારથી માહિતી સંચાર થાય છે. એટલે કોઈ પણ પ્રકારનો અંકુશ કે કોઈ પણ પ્રકારની દેખરેખની જરૂરિયાત રહેતી નથી. જ્યારે અહીંયા અંકુશ અને દેખરેખની જરૂર રહેશે. કેમ? તો કે નીતિ નિયમોના આધારે માહિતી સંચાર થાય તો એ નીતિ નિયમોનું પાલન કરવું જરૂરી હોય. એટલે ત્યાં અંકુશની એટલે કે નિયંત્રણની અને દેખરેખની જરૂર પડશે. અને અવૈધિક માહિતી સંચારમાં તો કે આવા કોઈ અંકુશ કે દેખરેખની જરૂરિયાત રહેતી નથી. એકબીજાના સહકારના આધારે કે મિત્રતાના આધારે માહિતી સંચાર થાય છે. એટલે અંકુશ કે દેખરેખની જરૂરિયાત રહેતી નથી. અને પાંચમો મુદ્દો છે પરિવર્તનશીલ. વૈધિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે. જો પહેલેથી નીતિ નિયમો કે વ્યવસ્થા તંત્રના માળખામાં પરિવર્તન આવે ને તો જ અહીંયા માહિતી સંચારનું માળખું બદલે, તો જ માહિતી સંચારની વ્યવસ્થા પરિવર્તનશીલ બને, તો વૈધિક માહિતી સંચાર પરિવર્તનશીલ બને. જો વ્યવસ્થા તંત્રના માળખામાં જ પરિવર્તન નથી આવતું તો ત્યારે માહિતી સંચાર પરિવર્તનશીલ હોતો નથી. જ્યારે અવૈધિક માહિતી સંચારની વ્યવસ્થા વધારે પરિવર્તનશીલ છે. શા માટે વધારે પરિવર્તનશીલ છે? તો અવૈધિક માહિતી સંચાર કે જેમાં કોઈ પણ જાતના ચોક્કસ નીતિ નિયમો નથી,
એટલે તમે કોઈ પણ માળખાને ધ્યાને રાખીને કે તમારી રીતેનું માળખું નવું રચી બનાવી અને તમે માહિતી સંચાર કરી શકો છો. એટલે અવૈધિક માહિતી સંચારની વ્યવસ્થા વધારે પડતી પરિવર્તનશીલ છે અને વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા વધારે પરિવર્તનશીલ નથી, ખૂબ ઓછી પરિવર્તનશીલ છે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો સમય. છઠ્ઠો મુદ્દો છે સમય. કાર્ય સ્થળે અને કાર્ય સમયે, જો આ રીતે છે, કાર્ય સ્થળે અને કાર્ય સમયે વૈદિક માહિતી સંચાર થાય. એટલે કે જ્યાં તમે કામ કરતા હોય અને જે તમારો કામનો સમય હોય ત્યાં વૈદિક માહિતી સંચાર થાય છે. અને અહીંયા જો કીધું અવૈધિક માહિતી સંચાર, તો કે ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય પણ અવૈધિક માહિતી સંચાર થાય. એટલે કે કામના સ્થળે તમે ન હોય, કામના સમયમાં ન હોય, તમે ઘરે બેઠા હોય તો પણ કોઈ પણ વ્યક્તિ સાથે તમે માહિતી સંચાર કરી શકો. જેમ કે વૈદિક માહિતી સંચાર હોય તો તમે જ્યારે સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજે 8 વાગ્યા સુધીનો તમારો કામનો સમય હોય તો એ કામના સમયમાં તમારો માહિતી સંચાર થશે. કેમ? તો કે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સ્થાપવા માટે તમારે ધંધામાં જ માહિતી સંચાર કરવો પડે. જ્યારે અહીંયા તમે ઘરે જઈને કોઈની સાથે ફોન ઉપર વાતચીત કરી શકો, કોઈ સાથે વ્યક્તિગત સંવાદ કરી શકો છો. એટલે અવૈધિક માહિતી સંચાર છે એ ગમે તે સ્થળે થઈ શકે, ગમે તે કાર્ય સમય સિવાય પણ માહિતી સંચાર થઈ શકે છે. જ્યારે અવૈધિક માહિતી સંચાર એમ ગમે તે સ્થળે ગમે તે સમયે થઈ શકતો નથી. અને સાતમો મુદ્દો છે માહિતી સંચારની અગાઉથી જાણ. માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર કોણ છે તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી નિશ્ચિત જ હોય કે ધંધાને અનુરૂપ જ માહિતી છે એ મોકલવામાં આવશે. એટલે માહિતીનું સ્વરૂપ અગાઉથી નક્કી હશે. માહિતી મોકલનાર કોણ છે અને માહિતી મેળવનાર કોણ છે એ પણ અગાઉથી નક્કી જ હોય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ નીચે તો આપણી આકૃતિ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટીએ કોણ કોણ હશે? તો સંચાલક મંડળ હશે, જનરલ મેનેજર હશે, CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અથવા ડાયરેક્ટર. અહીંયા વિભાગીય અધિકારીઓ હશે, જેમાં ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, ખરીદી વિભાગ. અને અહીં નીચે તળ સપાટીએ હશે કર્મચારીઓ, કામદારો, જોબરો. આ બધા ક્યાં હશે? તળ સપાટીએ. તો અહીંયા વૈદિક માહિતી સંચાર હોય ને તો માળખું અગાઉથી નક્કી છે કે લેખિત સ્વરૂપે જ માહિતી સંચાર થશે. બીજું તો કે ઉચ્ચ સપાટીથી માહિતી મધ્ય સપાટીએ જશે ને મધ્ય સપાટીથી માહિતી તળ સપાટીએ હશે. તો મોકલનાર કોણ છે, મેળવનાર કોણ છે એ ફિક્સ જ હોય. જો ઉચ્ચ સપાટી મોકલનાર, મેળવનાર મધ્ય સપાટી મોકલનાર, મેળવનાર તળ સપાટી. માહિતી પ્રેષણ એટલે કે ઉપરથી ધારો કે કામ કરવા માટેનો ઓર્ડર તળ સપાટી સુધી આવ્યો તો હવે એ બધું જ કામ યોગ્ય સમય યોગ્ય રીતે થયું છે કે કેમ એના અંગેનો અહેવાલ એને કહેવાશે રિપોર્ટ. એ પણ ચોક્કસ રીતે જ જાય. જેમ કે તળ સપાટીથી મધ્ય સપાટીએ જશે અને મધ્ય સપાટીએથી ઉચ્ચ સપાટીએ જશે. તો ઉચ્ચ સપાટીથી માહિતી તળ સપાટી સુધી આવે તો એ માહિતી સંચાર, અને તળ સપાટીથી માહિતી ઉચ્ચ સપાટીએ જાય તો એ છે માહિતી પ્રેષણ. માહિતી પ્રેષણની વ્યાખ્યા માહિતી સંચાર સમજતી વખતે જોઈ ગયા. તો માહિતી સંચાર ઉચ્ચ સપાટીથી તળ સપાટી, તળ સપાટીથી ઉચ્ચ સપાટી સુધી જાય તો માહિતી પ્રેષણ. તો આમાં માહિતી મોકલનારે કોણ છે એ ખબર હશે અને માહિતી મેળવનારે કોણ છે એ ખબર હશે. અને માહિતીનું સ્વરૂપ અગાઉથી નક્કી હોય કે લેખિત સ્વરૂપે જ માહિતી આવશે અને ધંધાને લગતી કે ધંધાને અનુરૂપ માહિતી હશે એ જ આવશે, એ પણ અગાઉથી નક્કી હોય છે. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં તો કે માહિતીનું સ્વરૂપ તેમજ વિધિ અગાઉથી નક્કી હોતા નથી.
મોટા ભાગે અવૈધિક માહિતી સંચાર કેવા સ્વરૂપે હોય તો મૌખિક સ્વરૂપે જોવા મળે. વૈદિક માહિતી સંચાર ફરજિયાત કેવા સ્વરૂપે હશે? લેખિત. જ્યારે અવૈધિક માહિતી સંચાર ફરજિયાત કેવા સ્વરૂપે હશે? મૌખિક સ્વરૂપે. સમય અને સંજોગો અનુસાર તે ઉદ્ભવે. તમારી જરૂરિયાત જ્યારે પડે ત્યારે તમે માહિતી સંચાર કરી શકો. ફરજિયાત માહિતી સંચારની જરૂરિયાત હોતી નથી. જ્યારે તમને જરૂર પડશે ત્યારે માહિતી સંચાર થાય. એટલે કોઈ ફિક્સ સમય એ હોતો નથી. 8મો મુદ્દો તમે આ એડ કરી શકો, લેખિત અને મૌખિક વાળો. અહીંયા સ્વરૂપ લખી નાખો. તો સ્વરૂપ, વૈદિક માહિતી સંચારનું સ્વરૂપ મોટા ભાગે કેવું હોય? મોટા ભાગે લેખિત સ્વરૂપે થાય. કેવા સ્વરૂપે થાય? લેખિત સ્વરૂપે. જ્યારે અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કેવા સ્વરૂપે થશે? મૌખિક સ્વરૂપે. કેવા સ્વરૂપે થશે? મૌખિક સ્વરૂપે. તો વૈદિક માહિતી સંચાર મોટા ભાગે લેખિત સ્વરૂપે હોય, જ્યારે અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કેવા સ્વરૂપે હશે? મૌખિક સ્વરૂપે. તો વૈદિક માહિતી સંચારમાં માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર કોણ છે અને માહિતીનું સ્વરૂપ કેવું છે એ અગાઉથી જ નિશ્ચિત એટલે કે નક્કી હોય. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં માહિતીનું સ્વરૂપ તેમજ વિધિ અગાઉથી નક્કી હોતા નથી. જ્યારે સમય અને સંજોગો હોય, જ્યારે જરૂર પડે ત્યારે એ અનુસાર માહિતી સંચાર ઉદ્ભવે છે. તો હવે આ તફાવત 2 માર્કમાં પૂછાય તો તમારે 4 મુદ્દા લખવાના, અને 5 માર્કમાં પૂછાય તો આખો મુદ્દો લખવાનો. 8મો મુદ્દો એક એડ કરી દેવાનો તમારે. સ્વરૂપ, વૈદિક માહિતી સંચારનું સ્વરૂપ મોટા ભાગે કેવું હોય? લેખિત. અને અવૈધિક માહિતી સંચારનું સ્વરૂપ મોટા ભાગે મૌખિક હોય છે. આ એડ કરી દેવાનું અને 5 માર્કમાં લખવાનો થાય. ફરી એક વખત આપણે તફાવત ઉપર નજર કરીએ. તો પહેલો મુદ્દો છે અર્થ. મુદ્દા લખવા ફરજિયાત. જો મુદ્દા ન લખેલા હોય તો માર્ક મળે નહીં. આ મુદ્દાના આધારે જ વૈદિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચાર આ બંને વચ્ચેનો તફાવત કાઢવાનો. મુદ્દો હોવો જોઈએ અર્થ, અથવા એને કહેવાશે વ્યાખ્યા. તો બંનેની વ્યાખ્યા લખવાની. વૈદિક માહિતી સંચારની વ્યાખ્યા આપી, જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય, અસર કરતા હોય કે એની સાથે સંકળાયેલો હોય કે જોડાયેલો હોય, તો એવા માહિતી સંચારને વૈદિક માહિતી સંચાર કહે છે. અવૈધિક માહિતી સંચારમાં જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ કઈ સપાટીએ કામ કરતા હોય? તળ સપાટીએ. એ કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય એવા માહિતી સંચારને કેવો કહેવાશે? અવૈધિક માહિતી સંચાર. બીજો મુદ્દો છે ઉદ્દેશ, અથવા એને કહેવાશે હેતુ. વૈદિક માહિતી સંચારનો હેતુ મુખ્યત્વે કયો છે? તો કે અંકુશ અને સંકલન એટલે કે સહકારનો હોય. શા માટે અંકુશ રાખવો પડે? તો કે નીતિ નિયમો ઉપર આધારિત હોય તો એ નીતિ નિયમોનું પાલન કરાવવા માટે અંકુશ એટલે કે નિયંત્રણ રાખવું ફરજિયાત છે. જ્યારે અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ અથવા હેતુ તો કે વ્યવસ્થા તંત્રને વધારે સંકલિત એટલે કે વધારે સહકારવાળું અને વધારે વિશ્વસનીયતા પ્રદાન કરવાનો એટલે કે વધારે વિશ્વસનીયતા આપવાનો છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે આધાર. વૈદિક માહિતી સંચાર 2 વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોના કારણે માહિતીની આપ-લે કરે વૈદિક માહિતી સંચારમાં. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં 2 વ્યક્તિઓ અંગત સંબંધો કે મિત્રતાના કારણે માહિતીની આપ-લે કરે એટલે કે ધંધા માટેની ચર્ચા વિચારણાઓ કરે. ત્યાર પછીનો ચોથો મુદ્દો કીધો છે અંકુશ અને દેખરેખ. વૈદિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર પડે. કેમ? તો કે નીતિ નિયમોના આધારે માહિતી સંચાર થાય તો નીતિ નિયમોનું પાલન કરાવવા માટે અંકુશ અને દેખરેખ રાખવું જરૂરી છે. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી. શા માટે જરૂર ન રહે? તો કે કોઈ ચોક્કસ નીતિ નિયમો કે કોઈ ચોક્કસ સમય કે સંજોગો નથી, એટલે કોઈ ચોક્કસ નીતિ નિયમોની જરૂર પડશે નહીં. નીતિ નિયમોની જરૂર ન પડે એટલે કોઈ પણ જાતના અંકુશ કે દેખરેખની જરૂર પડવાની નથી. 5મો મુદ્દો કીધો છે કે વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ પરિવર્તનશીલ. વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે. કેમ? તો કે નીતિ નિયમોના આધારે માહિતી સંચાર થાય તો નીતિ નિયમોમાં વારંવાર ફેરફાર કરી અને વ્યવસ્થા તંત્રના માળખામાં વારંવાર ફેરફાર કરવો એ યોગ્ય નથી.
યોગ્ય નથી એટલે તમે ખૂબ જ ઓછી પરિવર્તનશીલ જોવા મળે, જ્યારે અવૈધિક માહિતી સંચારની વ્યવસ્થા વધારે પડતી પરિવર્તનશીલ. જેવો સમય કે સંજોગ હોય, જેવી જરૂરિયાત હોય એ જરૂરિયાતના આધારે તમે તમારી વ્યવસ્થામાં પરિવર્તન કરી શકો, વ્યવસ્થા તંત્રના માળખામાં પરિવર્તન કરી શકો. એટલે એ માહિતી સંચારની વ્યવસ્થા વધારે પરિવર્તનશીલ છે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો સમય. કાર્ય સ્થળે અને કાર્ય સમયે વૈધિક માહિતી સંચાર થાય, એટલે કે ધંધાના સ્થળે જ બધું થાય. તમે જ્યારે ધંધામાં હોવ ત્યારે જ વૈધિક માહિતી સંચાર થાય. જ્યારે અવૈધિક માહિતી સંચાર ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય ગમે તે સમયે પણ અવૈધિક માહિતી સંચાર થાય, ગમે એની સાથે તમે ચર્ચા વિચારણા કરી શકો. સાતમો મુદ્દો કીધો અગાઉથી જાણ. વૈધિક માહિતી સંચારમાં માહિતી મોકલનાર કોણ છે, માહિતી મેળવનાર કોણ છે, તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી જ નિશ્ચિત હોય, અગાઉથી જ નક્કી હોય. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં માહિતીનું સ્વરૂપ તેમજ એની વિધિ અગાઉથી નક્કી હોતા નથી. સમય અને સંજોગો અનુસારી ઉદ્ભવે, જ્યારે તમારે જરૂર પડે ત્યારે તમે માહિતી સંચાર કરી શકો. એક મુદ્દો એડ કરવો હોય તો 8મો મુદ્દો એડ કરવો હોય તો ફરજિયાત નથી. સ્વરૂપ. વૈધિક માહિતી સંચારનું સ્વરૂપ મોટા ભાગે કેવું હોય તો કે લેખિત, અને અવૈધિક માહિતી સંચારનું સ્વરૂપ મોટા ભાગે કેવું હશે? મૌખિક સ્વરૂપ. બસ આટલું આ તફાવતની અંદર લખવાનું. 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા અને 5 માર્કમાં પૂછાય તો આખો તફાવત લખવાનો. શક્ય હોય તો 8મો મુદ્દો એમાં એડ કરી દેવો કે જેના કારણે માર્ક વધારે મળવા પાત્ર રહે. અહીંયા સુધી આપણે આ લેક્ચરની અંદર રાખશું અને હવે પછીના લેક્ચરની અંદર આપણે એક નવો પ્રશ્ન, એટલે કે વૈધિક માહિતી સંચાર એની જે કોઈ પણ બાબતો છે મુખ્ય, એના ઉપર ચર્ચા કરશું. આશા રાખું કે તમે અને તમારો પરિવાર કોરોનાની સ્થિતિ વચ્ચે સલામત હશે. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. થેન્ક યુ.